નમસ્કાર. કોંગ્રેસ પરિવારના તમામ મારા નેતાઓ અને કાર્યકર્તા મિત્રો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના નેતાઓ અને કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે 25 જૂન મંગળવાર કોંગ્રેસ પક્ષે રાજકોટ બંધનું એલાન આપેલું છે. રાજકોટમાં એક મહિના પહેલા ખૂબ દુઃખદ ઘટના ઘટી. નાના નાના ભૂલકાઓ સહિત 30 વ્યક્તિઓ એ ગેમ ઝોનમાં આગના હવાલે થયા. એમની માસિક વરસી એટલે કે 25 મેના બનાવ બન્યો હતો. 25 જૂન મંગળવાર એ માસિક વરસી નિમિત્તે આપણે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. સૌ કાર્યકર્તા નેતાઓ મિત્રોને વિનંતી છે કે સમય કાઢીને 25 જૂન મંગળવારે સવારથી આપ રાજકોટમાં પધારજો. જેનો ધંધો રોજગાર ખુલ્લો હોય અને હાથ જોડીને કહેજો કે તમારામાં માનવતા છે કે નહીં. જો માનવતા હોય, તમારા દિલમાં ઇન્સાનનું હૃદય હોય, તો જે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે એમને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા. એમની ન્યાયની લડતને હજી સરકારે સાંભળી નથી. નાની નાની માછલીઓ પકડી છે, મોટા મગરમચ્છોને પકડ્યા નથી. એમને ન્યાય મળે એ માટે આવી વ્યક્તિઓ પકડાય અને 16 લાખ કરોડ સરકારે મોટા ઉદ્યોગપતિના માફ કર્યા છે. તો શું આ રાજકોટમાં જીવ ગુમાવનાર કેટલાક મધ્યમ વર્ગના છે? શું માત્ર 4 લાખ વ્યાજબી છે? કોઈ પણ રકમ માણસના જીવની કિંમતની બરાબર ન હોઈ શકે, પરંતુ મધ્યમ વર્ગના પરિવાર ઉપર જ્યારે આભ તૂટી પડ્યું હોય ત્યારે એને મદદરૂપ થવા માટે પૂરતી રકમની સહાય જોઈએ. આ સરકાર આપે એના માટે આપણે કોંગ્રેસ પક્ષ તરીકે, જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે લોકોની અવાજને બુલંદ કરવા માટે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. એમાં આપ સૌનો સહયોગ ઈચ્છું છું. થોડો સમય કાઢીને જરૂર પધારજો અને જ્યાં જ્યાં આવતા હો ત્યાં જેની કોઈ દુકાન, ગલ્લો, પાન, ઓફિસ ખુલ્લી મળે ત્યાં જઈને આપણે કોઈ તોફાનો નથી કરવા, પણ એમને વિનંતી કરજો કે ઇન્સાનિયત દેખાડો, માનવતા દેખાડો. અને ખાલી 4 વાગ્યા સુધી છે. આપણે આખા દિવસનું બંધ પણ નથી કહેતા, કારણ કે કેટલાક રોજનું કમાઈને રોજનું ખાનારા વર્ગ છે, એને નુકસાન પણ ન થવું જોઈએ. અને એટલા માટે 4 વાગ્યા સુધીનું 25 જૂન મંગળવારનું રાજકોટ બંધનું એલાન છે. એમાં મદદરૂપ બનવા આપ જરૂર પધારજો. હું પણ સોમવાર ત્યાં જ રહીશ, મંગળવાર પણ રાજકોટમાં છું. આપ આવશો તો આપને મળીને મને પણ આનંદ થશે. નમસ્કાર.